જૂનાગઢમાં માવઠાથી પ્રભાવિત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે મુખ્યમંત્રી। પાણીધરામાં મુખ્યપ્રધાને ખેડૂતો સાથે સંવાદ કર્યો છે। તેઓએ ખેતરની મુલાકાત લઈ નુકસાનીનો તાગ મેળવ્યો। કમોસમી વરસાદથી મગફળીના પાકમાં મોટું નુકસાન વ્યાપ્યું છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને હૈયાધારણા આપી। તો અત્યારે જે એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે છે જૂનાગઢના, જ્યાંના ખેડૂતોને મળવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા છે। તેઓએ ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની વેદના સાંભળી। અત્યારે મુખ્યમંત્રી સાહેબે જે આ જૂથળના સર્વે નંબર પર સર્વે કરી અને જે કાંઈ સર્વે કર્યું છે તેમાં થોડુંક એને ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ ખેડૂતને આ વર્ષે કમોસમી વરસાદની હિસાબે સારું એવું નુકસાન થયું છે 80-90%। તેના માટે અમે પણ મુખ્યમંત્રી પાસે અપેક્ષા રાખીએ છીએ કે અત્યારે જે કાંઈ નુકસાનીના વળતર પેટે અમને પેલું અમારું જે કાંઈ સહકારી જે કાંઈ છે 3 લાખ રૂપિયાની લેણું પાક ધિરાણ એ માફ કરે એવી અમે મુખ્યમંત્રી પાસે અપેક્ષા રાખીએ છીએ। કારણે મગફળીના પાકને 80 થી 90% નુકસાન છે, ફૂગ ચડી ગઈ છે, ખેતરમાં પાણી ભરાઈ ગયાના કારણે મગફળીમાં બહુ મોટું નુકસાન છે અને અમારી સરકાર પાસે વળતરની માંગણી છે અને સાહેબે અમને સાંભળ્યા છે। જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં પડ્યું તેને લઈને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે કે મગફળી, સોયાબીન જેવા પાકમાં નુકસાન થયું છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે આજે જૂનાગઢના જે માળિયા તાલુકાના જે પાણીધરા ગામ છે, જૂથળ ગામ છે, ત્યાં ખેડૂતોના ખેતરોની જ્યારે મુલાકાત લેવા માટે પહોંચ્યા છે, સંવેદનશીલ સરકાર અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે આપને જે દ્રશ્ય બતાવું છું તેમનો કોન્વે અહીંયા પહોંચી ગયો છે। આ જે કેશોદ સોમનાથ હાઈવે ઉપર એક ખેડૂતનું જે ખેતર છે ત્યાં ખેતરમાં મગફળીનો પાક જે પાથરે પડ્યો છે તેમની મુલાકાત લઈ અને જ્યારે પાણીધરા ની અંદર ગામમાં એક 150 જેટલા લોકોને જે તેમની સાથે સંવાદ કરશે। હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચી ગયા છે। આપને જે દ્રશ્ય બતાવું છું કે તે પોતાના કોન્વે લઈ અને આ જે જૂથળ ગામના જે ખેડૂત છે તે મગફળીનો પાક છે તે જોવા માટે અધિકારીઓ સાથે પહોંચ્યા છે। આપને જે દ્રશ્ય બતાવું છું તે મુખ્યમંત્રી શ્રી આ મુલાકાત લીધા બાદ ખેડૂત સાથે પણ સંવાદ કરશે અને સંવાદ કર્યા બાદ જ્યારે પાણીધરા ગામમાં જશે ને ત્યાં એક ખેડૂતોની સાથે જે મીટિંગ જે એક યોજશે અને મીટિંગમાં ખાસ કરીને ખેડૂતો સાથે વાત કરશે। મગફળીના પાકનું પેકેજ હવે થોડા દિવસોમાં રાજ્ય સરકાર જાહેર કરે તેવું લાગી રહ્યું છે। વિજયસિંહ પરમાર, TV9।